બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં મકાનોને નુકસાન થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હજુ તો 4 મહિના પહેલા જ આવાસ બન્યા, વરસાદ તો શું વરસ્યો, પાયા દેખાવા લાગ્યા, પગથિયા તૂટીને અલગ પડી ગયા, જમીનમાંથી ગટરની પાઇપલાઇન પણ બહાર નીકળી આવી। દ્રશ્યો છે બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના। ઘર વિહોણા લોકોને મળી રહે ઘરનું ઘર, આ માટે 4 મહિના પહેલા જલોત્રા ગામે 94 જેટલા લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવાયો હતો, પરંતુ વરસાદ વરસતા જ 4 જેટલા મકાનોના પાયા દેખાવા લાગ્યા। પાયા દેખાયા ત્યારે ખબર પડી કે સિમેન્ટની જગ્યાએ ફક્ત રેતી વાપરીને પાયાનું ચણતર કરાયું છે। કેટલાક મકાનોના તો પગથિયા પણ તૂટી અને અલગ થઈ ગયા, તો અહીં માટી ધસી પડતા પાઇપલાઇન પણ તૂટીને અલગ થઈ ગઈ। એટલું જ નહીં, મોટા ભાગના મકાનોમાં તિરાડો પડી ગઈ છે, છતમાંથી પાણી ટપકે છે। સ્થિતિ એવી સર્જાઈ છે કે ડરના માર્યા લાભાર્થીઓ બાળકો સાથે મકાન ખાલી કરી બીજે રહેવા જવા માટે મજબૂર બન્યા। લાભાર્થીઓનું કહેવું છે કે અમારા મકાનને નુકસાન થયું છે, પ્રશાસન તો ઠીક, ગામના લોકો પણ અમારી મુલાકાતે નથી આવ્યા। આ તરફ માર્ગ મકાન વિભાગના અધિકારીનું કહેવું છે કે ચેકિંગ કર્યું છે, સરકારને હવે રિપોર્ટ પહોંચાડીશું।